આ તમે જો આ રીતની આવી જાવ મારેલી હતી કે વાછરા દાદાના દર્શન કરવા જતો તો આ એટલે એક તરફ કોને મિત્રો આપણે સરસ મજાના દાદાના દર્શન કરી નાખીએ છીએ ગામ બધા વેરી ગુડ મોર્નિંગ મિત્રો સવારના વાગ્યા છે મિત્રો 7:30 અને રામ રામ બધા ભાઈઓને અને મિત્રો અત્યારમાં તમે કેમ તૈયાર થઈ ગયા છો દર્શન કરવા હા મિત્રો આજે આપણે જવાનું છે વાછરા દાદાના દર્શન કરવા આપણે કચ્છના જે નાના રણમાં જે સ્થિત છે દાદાના દર્શન કરવા તો આજે મસ્ત વ્લોગ બનવાનો છે એટલે વિડીયોમાં છેલ્લા સુધી બની રહેજો મારી સાથે હું તમને લઈને જઈશ છે કચ્છના નાના રણમાં વાછરા દાદાના દર્શન કરવા માટે અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરતા રહેજો અને પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો આપણે મળશું વળી પાછા કંઈક આગળ જો અમારા સાહિલ કુમારે પાણીના બાટલાની ભરલી બેગ લઈ લીધી છે અને આ જો આખી ટુકડી તૈયાર છે અને આ છે અમારે મમ્મી પાણી પાવેરા છે સેમી મારે ભડું મિત્તુ અને અમારા નાના ભાઈ મુકેશભાઈ આપણે હવે બધા તૈયાર થઈ ગયા હતા અને આપણે ગાડી આવી છે પ્રોગ્રામ એવો હતો કે આપણે બધાને છે ને બાઇક લઈને જવું પણ કે ના કે કચ્છમાં કે ઓલા રણમાં કે ઠંડી છે ને વધારે હોય છે એટલે આપણે છે ને ગાડીનો પ્રોગ્રામ બનાવી નાખ્યો અને અમારા આવી ગયા છે વેવો અમારી ગાડી લઈને હાય રામ રામ આવરા રામ રામ વેવાઈ રામ રામ મજામાં હડો લગા કાળો અલા શર્મા શું બુડા આ ગાડી આવી ગઈ છે આપણે આ ગાડીમાં બેસીને જવાનું છે સ્વિફ્ટ જો બધા તૈયાર છે એ આવશે આટલે વળી ગઈ જો આખી ટુકડી આવી ગઈ છે મિત્રો આપણે પહોંચી ગયા છે ભાભર અને આ છે અમારા ભાભરના ગાય માતાનું સર્કલ મતલબ કે રાધનપુર સર્કલ છે અહીંયાથી રાધનપુર થાય 30 કિલોમીટર અહીંયાથી સુઈગમ થાય લગભગ 29 કિલોમીટર અને આ જે આ રસ્તો છે એ અમારે પ્રોપર ભાભરમાં જાય છે અને આ મારે ગાય માતા છે એનો સર્કલ અને અમે આવી ગયા છે અત્યારમાં પણ મસ્ત સુરજ દાદા ઉગી ગયા છે તમે જુઓ આપણે પહોંચી ગયા છે રાધનપુર આ રાધનપુરનો આ ભાભર સર્કલ છે જે આ મોટો નેશનલ હાઈવે છે એ છે નેશનલ હાઈવે નંબર 27 જે આપણા ગુજરાતના ક્યાંથી જે કંડલા બંદર છે એ સાઈડથી આવે છે અને હમણાં પાલનપુર ને રાજસ્થાનને જોડે છે આ જે સીધો રસ્તો છે એ જાશે છે હમણાં કંડલા બંદર અને સામખિયાળી છે કાઠિયાવાડને જોડશે મિત્રો આ છે આપણું રંગીલું રાધનપુર અને અહીંયાથી છે ને મહેસાણા થાય એટલે લગભગ 100 કિલોમીટર 94 કિલોમીટર જેવું થાય અહીંથી કોણ આજે રાધનપુર નગરપાલિકા તમારું સ્વાગત કરે છે તો મિત્રો અમે આવી ગયા રાધનપુર બધા કહે છે કે મારો વિડીયો લેવો પાછળથી લેતા રહો તો એમને વિડીયો લેવો પડે છે ચોમીખાન કઈ કેવું છે બાય બાય બસ એટલું જ આવડે છે મિત્રો તમારે કઈ કેવું છે બોલો મિત્રો આ છે આપણે બનાસ નદીનો પુલ આ છે બનાસ નદી રાધનપુરથી લગભગ 5-6 કિલોમીટર દૂર ઉપર આવે મહેસાણા હાઈવે ઉપર જો નદીમાં તો કોઈ પાણી નથી આંકડા ને બાવળિયા ઊભા છે ને બીજી રેત છે જો મિત્રો આ હે ને આ બધા ચણાની ખેતી છે અને આ અહીંયાથી મિત્રો આ એક વઢિયાર કહેવાય વઢિયાર ચાલુ થાય મિત્રો આપણે પહોંચી ગયા છીએ બાસપા ને બાસપાથી હવે અહીંયાથી ટર્ન લઈ અને અહીંયાથી હવે આપણે અહીંયા વાછરા દાદાનો રસ્તો અહીંયાથી આપણે મળશે અને આ જે રસ્તો જતો હતો એ આમણી કા સમી હારી ને ચાણસમન મેહાણાને જોડે પણ આપણે અહીંયાથી ટર્ન લઈ લીધો છે ને આપણે આ રસ્તે વળી જશે બાસપાથી આપણે કંઈક આવી જગ્યાએ રોકાણા છે બધા છોકરા કે હવે મારે પાણી પીવું છે ને થોડી વાર માટે નેચે ઉતરવું છે તો આ બધા હવે અહીં ઉતર્યા છે પાણી પી લો બધા હવે दो शाही लाड़ हमारे डरा चौमिन तो अधिक डाट नहीं उड़ी आज ये क्या पड़ा हुआ है हम तो देखा जो धूखड़ू वातावरण તમે સામે જો તો ઠાર ઉડતો હોય ને આપણે આવી ગયા છે ગામ છે દાદકા ગાજદીનપુર અહીંયા ઊભા રહ્યા છે એટલે બધાએ કે છે અમારે ચા પીવી છે તો આ બા જોડે ચા બનાવીને આપણે ચા પીશું જો બા ચા બનાવે રહ્યા હે મીડિયમ બા ગાડી સામે મિલ દીધી છે અને અહીં બધા આવી ગયા છે ચા પીવા માટે કે થોડી ટાઢ ઉડી દે એટલે ચા પીવા માટે ઊભા રહ્યા છે તો જો અને તમારે બધાને પીએ તો તમે પણ આવી જાઓ મિતુની બધા કહે છે કે મારે પડીકં ખાવું પણ પડીકં એમને નથી ખવડાવવા અને એમને આ છે ને લીલા ચણા
લીલા ચણા ખવડાવી દઈએ, હા ને? ચા મસ્ત પડ્યા જો. આપણે ચણા લઈ લીધા છોકરા માટે અહીં બધું, કેમ કે અમારે ચા નથી પીવી, કે અમારે પડીકા ખાવા, પણ પડીકા આપી ખાવા ન હતા એટલે એમને હે ને આપણે લીલા ચણા લઈ આવ્યા હે. જો આ ચા આપણે લઈ લીધી છે. આપણે પેપર કપ ને આપણે એમને રકાબી માં ચા પીધી, બધા ચા પીને હવે પાછા નીકળી જા. ભાઈએ બધું એડ્રેસ આલી દીધું, અહીંયાથી જાજો એટલે બધા હવે લીલા ચણા ખાવા વળે જાય છે. ડાયો શીખ પોતાને ભૂખ લાગી લાગે. રસ્તો થોડો ખાડા વાળો છે એટલે મેન ટોલ વાળો, ક્યાંક સારો આવે છે ને ક્યાંક ખરાબ આવે છે. ખબર નહીં કેટલા સુધી આવો રસ્તો આવે છે. હાલ આપણે નથી, પહેલી વખત જઈએ રહ્યા. હવે કીધું કે રાપુથી રસ્તો સારો આવશે. રાપુ શિખર ગોમ આવે છે. મિત્રો આપણે પહોંચી ગયા છે, ગામ છે કોડતા. આ કોડતા ગામ છે. હવે કોઈ ગામ નહીં આવે, હવે સીધું વાસરા દાદાનું ધામ આવશે. અહીંયાથી લગભગ થોડા ટાઈમ પછી રણ ચાલુ થશે. આ છેલ્લું ગામ છે, આના પછી કોઈ ગામ નહીં આવે અહીંયાથી. આ લગભગ અમે રણની અંદર આવી ગયા છે. અહીંથી લોકેશન પ્રમાણે અહીંથી લગભગ 107 કિલોમીટર દૂર બતાવે છે કે વાસરા દાદા દૂર છે. તો બધાએ કીધું હતું કે આપણે ઊભા રહીને થોડી જો આ આખું આ રણ પડ્યું છે. તમે જે બાદ નજર કરો એ બાદ એકલું રણ ક્યાંય. જો આપણે રણમાં આવતા હોય ને એટલે આ દિશા સૂચકમાં આ રીતની ધજાઓ અહીંયા આ તમે જુઓ આ રીતની આવી ધજાઓ મારેલી હોય છે કે વાસરા દાદાના દર્શન કરવા જતો તો આ એટલે એક તરફ ને આ પણ દિશા બતાવે કે આ અહીંયાથી જો આ રસ્તો અહીંયા વાસરા દાદા આગળ દર્શન કરવા માટે. તો આવી ધજાઓ રણમાં ખોહેલી છે. તો કેમ કે કોઈ દિશા ભૂલી ના જાય ને, કેમ કે તમે જુઓ બધી તરફ રણ, એકદમ રણ છે. પણ જ્યાં આ રસ્તો છે ને એ ક્યાંક આવો આ રસ્તો છે, આમ છે કાચો જ છે, પણ આ સાધનો હેડી હેડીને મસ્ત દબાઈ ગયો છે. બોલો લાઈક કરો, કહો મીતુ કહો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. એ જ્યાં આપણે ગાડી લઈને આવીએ રાખ ને એ એકદમ ટાઈટ જમીન છે. પણ જે હા મેં આપણને એવું લાગે કે પાણી પડ્યું, પણ આપણે એ પાણીની આપણે પેલા ખબર 10માં ભણતા નું ઘટના આવતી મૃગજળની ઘટના, એવું દેખાય કે સામે પાણી પડ્યું છે જેમ કે દરિયો હોય એવું, પણ એવું ના હોય. એ મૃગજળની ઘટના આપણને દેખાતી હોય. મિત્રો આપણે રાપરથી પણ 9 વાગે હેડ્યા હતા ને લગભગ 12 વાગે આપણે કમ્પ્લીટ વાસરા દાદાએ પહોંચી ગયા છીએ. આ જુઓ આપણે અહીંયા ગાડી મૂકી રાખી છે અને બધા ઉતરી ગયા છે અંદરથી. મને તો શિખર આવી જાશું અંદર દર્શન કરવા માટે. અહીંયા બારે આ દુકાનનું જેવું લગાવેલ છે, અહીંયાથી આપણે પ્રસાદ લઈ લઈશું. એટલે પ્રસાદ લઈને આપણે જાશું અંદર બધું જોઈશું, દાદાના દર્શન કરશો. જો આ બધા પ્રસાદ મૂકેલી છે બધા અહીંયાથી. હા પ્રસાદ લઈ લીધી છે. આલ્યા પૈસા મીઠું કે મારે રમકડું લેવું, રમકડું તો આપણે વાર્તા લેશું. આપણે પહોંચી ગયા કમ્પ્લીટ દાદાના ચરણોમાં. રણ લગભગ 10 કિલોમીટર જેવું રણ આવ્યું. રણની આગળ જે કોડતાથી છે રસ્તો થોડો ખરાબ છે, બાકી રણમાં તો બરાબર રસ્તો છે. થોડો ખરાબ આવ્યો રસ્તો, પણ અહીંયા દિશા સૂચક હોય એટલે ધજા મારલી હોય એટલે એવી કોઈ તકલીફ આપણને ના પડે. આપણે કમ્પ્લીટ આવી ગયા. અને બીજું કે અહીંયા અમે રસ્તે વચ્ચે આમ જો કે લોકેશન તો અમારી પાસે હતું, મેં બધાને પૂછતા આવ્યા કે કેટલું દૂર કે શોર્ટ બીજું પડતું હોય, તો બધા લોકોએ કીધું કે અહીંથી રસ્તો બતાવ્યો. પણ જે એમની જે એક માનવતા કીધી દરેક કે ભાઈ અમારો નંબર લઈ જાઓ, કે તકલીફ પડે તમને ફોન કરજો. એટલે મતલબ એ લોકો એમને એવી હેલ્પ કરી કે તો આ ગેટ બને હરો વાસરા દાદાનો. તિથિ ભગવાન આપણે મિત્રો આવી ગયા છે. બસ લઈને ભજન રાખીને પ્રોગ્રામ રાખી તો હું અહીંયા મેળામાં હોય પછી તમે પેલો બેસતા દિવસે ક્યાં લઈ જવા મિત્રો આપણે સરસ મજાના દાદાના દર્શન કરી નાખ્યા છે. અને હવે અહીંથી આપણે અહીંયા પ્રસાદી કરી રહી છે. અહીંયા ધૂણો છે તો આપણે અહીંયા પ્રસાદી કરી નાખશું. જો અમારા રમેશ કાકો પ્રસાદી કરે રહ્યા લ્યો સાહેબ મિત્રો એ પ્રસાદી આલે એટલે મને કરી દે રમેશ કાકા ના. હા તો આ નવું મંદિર બનેલું છે દાદાનું.
અહીંયા બી આપણે દર્શન કરવા જાશું. ભલગામ બધા આ એક નવું મંદિર બનેલું દાદા, તો આપણે એ દર્શન કરવા જાશું. આ નવું મંદિર છે દાદાનું બનેલું છે હજી તો. આ બધા દર્શન કરીને નીચે ઉતરે રહે. જો આમાં સાહિલ બનાવે, સાહિલ બનાવજો. લેટી મીતુ તારે બનાવું. મીતુ કે મને નહીં બનાવું. જો આ ટાઈપિંગ પથ્થરના આ રીતે મૂકેલા હે. જાવું છે બેલ જાય સાહિલ જો માં સાહિલ જ્યાં છે રે કોઈન્સ હોટલ. હવે આપણે જાશું ભોજનાલયમાં પ્રસાદ લેવા માટે. તો અહીંયા જો સરસ મજાનું ભોજનાલય છે. અહીંયા સરસ મજાનો પ્રસાદ આપણે લઈ લીધો છે જમવા માટે. હા ચાલુ કરો. આપણે ભરપૂર પ્રસાદ લઈ જમીન બારી આવી ગયા હવે ભોજનાલય ચાલુ જ હોય છે અહીંયા. જ્યાં વત્સદ દાદાનું જે બેટ છે ને આટલા આજુબાજુમાં જ હરિયાળી છે. બાજુ ચારે તરફ એક રણ, એકલું રણ જ છે. ક્યાંય ઝાડો ન જોવા મળતો, પણ જ્યાં બેટ કહેવાય ને વત્સદ દાદામાં અહીંયા એકદમ લીલોતરી છે. અને એનાથી આપણે સહેજ આગળ આવ્યા હતા એ રૂપણ નદી હતી. રૂપણ નદી ઓળંગી પછી અમને કા વત્સદ દાદાનું વાતાવરણ છે. ગૌશાળા જો આમણે કા ગૌશાળા છે મિત્રો. આ ગૌશાળા છે. અહીંયા પક્ષીના ઘર લગાવેલા છે. અહીંયા બાર જ છે. અહીંયા બારે ક્યાંક કીધું. અહીંયા ઓલા ભાઈ આવે ને બાજુ શું કહે મીઠું. અહીંયા ક્યાંક પાણી આવે છે મીઠું, તો આપણે જોતા આવીએ. આ રણની અંદર એક મીઠી વિલ્ડ કહેવાય ને, તો અહીંયા પાણી ગેટની બહાર છે, તો આપણે અહીંયા જઈએ રહેશે પાણી જોવા માટે. મીઠું કઈ કેવું તારે આમ તક હા લાઈક કરો સર. ઊનું પાણી આવે ઊનું છે પાણી. બધા દર્શન કરીને અહીંયા જે પાણી આવે અહીંયા જઈને હવે વળી પાછા આપણે નીકળશું સીધા ઘર તરફ. બીજી વખત દાદાનો હુકમ થશે તો વળી બીજી વખત આપણે દાદાના દર્શન કરવા આવશું. 2-3 દિવસથી એવો વાત બેસી ગયો છે, પણ તો છતાં તેમ બોલીને મતલબ આખો વ્લોગ તો આપણે શૂટ કરી જ નાખ્યો. શું લેવું તારે બોલ બી કરી દઈએ. જો અમારે માધુ માટે લીધી છે ઢીંગલી, અને પ્રિય ઢીંગલી કે પપ્પા ઢીંગલી લાવજો ને કે પાસે બબુડા વાળી. એટલે આ બબુડું છે તમે જુઓ, પટપટ આંખો થાય પટપટ આંખો. અને મીતુ તમે શું લીધું? મીતુ એ લીધી છે આ થાર ગાડી. અને મારા ટીમી સારું આ બતક છે શું ઘોડો છે આ? સાહિલ એમાં લીધું છે દડો ને બેટ. જો 104 રૂપિયા લીધા છે આના. મીતુ તો રમકડા કઈ હેડી નહીં ગયા. આ જો અને એક થઈ ગયો તાર જો જેટલા રમકડા લીધા છે એને દડા ને બેટ ને. આ મીતુ તો ગરીએ નહીં કહેતા. તું અમે આયા તાર આટલી બધી ગાડી નથી, 2 જ ગાડી હતી અમારી. આવ્યા પછી તમે જો જેટલી ગાડી આવી છે અહીં. હવે આપણે અહીંયાથી નીકળી જાઉં. લગભગ વાગ્યા છે કેટલા વાગે? 1:30 વાગ્યું. 1 વાગી ગયો છે. હવે આપણે અહીંથી નીકળી જાઉં. અને જો ટાઈમ રહેશે તો આપણે ખોડિયાર ભરાણામાં ખોડિયારના દર્શન કરવા પણ જાઉં, કેમ કે એ બાસપા નજીક 4-5 કિલોમીટર જ છે. તો હવે આપણે મળશું વળી પાછા આગળ
ક્યાંક પૂછ્યું છે અમે આવ્યા ને એ રસ્તો થોડો ઓકવર્ડ છે, પણ હવે હાલે ફેરે જાતે થોડોક અલગ રસ્તો જો સારો હોય તો આપણે એ રસ્તે જવું છે, કેમ કે મેન્ટલ વાળો રસ્તો અને આમ ખાડા ટેકરા વાળો છે, તો કદાચ બીજો પણ સારો રસ્તો મળશે તો હાલે વળતા રિટર્ન બીજા રસ્તે જશે. 10 રૂપિયા છૂટે. હા લે 10 નો સિક્કો છે. શું નામ તારું? ચિયા ગોમના? ઓડુ. અને તાલુકો? પાટડી. જિલ્લો સુરેન્દ્રનગર. સેવા કરે એમ ને તું? અને તમારું ઘર ક્યાં છે? હા મેં અહીં રાતે ઠંડી નહીં પડતી બહુ? ચાલ આવજે. હા અહીંયા બધા રણમાં ઊભા રહ્યા છે. અહીંયા જો આ ટાઈપનો આ કાચા રસ્તા છે જવા માટે. અહીંયા થોડોક જ કાચો રસ્તો આવે. આમણીકા એકદમ શું કહેવાય, પાણી નથી, મતલબ ફાટવાળી જમીન છે. આ ફાટવાળી જમીન છે. જે આમણીકા છે ને એ બાજુ પાણી ભરેલું છે, એટલે આપણે એકદમ જોતા આવું આમણીકા આ લગભગ અગરિયા મીઠું પકવાય ને આ ખેતરો ભરેલા પડ્યા. તમને હું બતાવું. અહીંયા પાળીઓ કરેલી છે ને એની અંદર પાણી ભરેલા છે, એટલે કદાચ એવું છે કે આ મીઠું પકાવતા હશે અગરિયા. હા હો મીતું કહે છે પપ્પા આમાં દડો રમે તો દડો ચાય ખોવાય ને, બટ ફિલ્ડિંગ કોણ ભરે આટલી મોટી? દડો ચાય જાય. હજુ એકદમ ફાટવાળી જમીન છે. આમાં ચોમેખન પરીક્ષણ કરેલા છે કે આમાં મીઠું આદું આ ટાઈપ કેરા બનાવેલા છે. કેવું છે? ખારું છે. એટલે મીઠું હશે, જો ગલ્યું ગલ્યું છે. આમણે કા જેમ નજર કરે ને તો એકદમ આ બધા આ રીતના ખેતરું આ પાળી બનાવેલો એની અંદર આવું પાણી ભરેલું હોય એવું આમ નજર કરો ને ત્યાં સુધી બધું એક જ જેવું દેખાઈ રહ્યું છે. હમણાં ક્યાં આ હે ને એ આ રે જો આ મીઠું છે. આ કદાચ પાણી જમી જતું હશે ને, હા એટલે આ મીઠું થઈ જાય. આ રીતનું ઓલું ખેતર ભરેલું હતું ને એમાં એવું મીઠું નતું જમ્યું, પણ આમાં કમ્પ્લીટ જામી ગયું. કે આની અંદર આ જે દેખાય ને પડ એ આ મીઠાના જામી ગયા. તમે જો આ જો આ જો આ પડ જામી ગયા આવી રીતના. આવ્યા માટીની આ બનાવેલો છે દીવા આ કેરીયું, અને કેરીની અંદર આવું પાણી ભરે એટલે આ મીઠું થઈ જાય. આમાં ટુરિસ્ટની કોઈક લક્ઝરી આવેલી છે. મિત્રો આ રણની ખાસિયત, આ કચ્છનું નાનું રણ છે. આ તો જો કે અહીંયા બધું આ રીતના નાના ઝૂંપડા અને આ રીતનું હોય છે. આ રસ્તો આ રીતનો હોય એટલે થોડી ખબર પડે. નક રણની અંદર મિત્રો તમે ચારે તરફ નજર કરો તો એકદમ ખુલ્લું આસમાન જ હોય. અને આ દાદાની કૃપાથી આ જે આ રસ્તો કાચો છે, પણ અહીંયા થોડા અંતરે ધજાઓ મારેલી છે, તે આપણને ખબર પડે કે અહીંયા રસ્તો આગળ છે. ખાબુચ્યું આપણને જડ્યું છે. હા જો આ કેવું મીઠું જાવ બરફ. અમારું મીઠું કે છે બરફ. બરફ નથી પડતી, આ મીઠું છે. મીઠું સુકાઈ ગયું. એ તો ફિલ્ટર કરે ને. જો આ અલગ અલગ ખેતર બનાવેલા છે આવી કેરીઓના. એ ખેતરમાંથી જો અહીંયા નેક એક ને આ પાણી જાય, આ પાણી જઈ અને સામે આ ખેતર ભરાય. એ ખેતર ભરાય એમાં પછી કોક પડ્યું રહે એટલે પછી મીઠું. જો આમણીકા રણ જેવું છે. જો કે આ તો અગરિયાની કેરીઓ ભરેલી છે, પણ આની એક્ઝેક્ટ આમણીકા આ કાચો રસ્તો છે અને એની એક્ઝેક્ટ આમણીકા આ પાણી ભરેલ છે. અમારા રમેશભાઈ ઉતર્યા છે પરીક્ષણ કરવા કે કેવું પાણી છે, ઢાઢું છે, ઊનું છે, માટે કેવી છે. અને આ રહ્યો હું દાડ આ વાછરાજ દાદાનું જે ધામ છે ને એનાથી આવતા લગભગ આવો 10 કિલોમીટર 5-6 કિલોમીટર આવો રસ્તો હશે. 10 કિલોમીટર હા આવો રસ્તો હશે. મતલબ બંને બાજુ થોડું પાણી હોય છે અને આ રીતે હરખો કરેલ રસ્તો હોય છે, કાચો રસ્તો. પણ કેવી તકલીફ પડતી નથી જાજી, સમજે દાદાની કૃપાથી. એમ કેમ પોકી ગયા ને એમ કેમ રિટર્ન થઈ ગયા પાછા વળી આપણે. જો આપણા રણ લગભગ પતી ગયું છે. અને જ્યાં આપણે આયા ને તાર ઓલી બાજુ કયું ગામ હતું રમેશ? કોઢા થઈને આવ્યા હતા, પણ આ વળતા આપણે છે ને અમરાપુર થઈને જઈએ. પણ એમને આ રસ્તો તો ઓલા કરતા બરાબર લાગ્યો. જો નહીં આવે ઓલું જાય હજુ શિયાળ જાડે હજુ શિયાળ જતું ના જા નથી જાવ નથી જાવ. આ જો અમે શિયાળ જાય આ જો શિયાળ હતું. જો મિત્રો આપણે રિટર્નમાં બાસમાં પહોંચી ગયા છે.
બાસપાથી હવે એ વરાણા નજીક જ છે, તો આપણે વરાણા પણ ખોડિયામાના દર્શન કરવા આપણે નીકળી જાવ. એ લગભગ 4-5 કિલોમીટર છે બાસપાથી. આ છે બાસપા ચોકડી. આ વળી પાછો આ મહેસાણા વાળો હાઈવે આવી ગયો બરાબર. જો આ ખોડિયામાના વેળા જે મેળો હવે આવવાનો છે તેની તૈયારી છે. જુઓ બધા આ ચગડોળ ને બધા બત્તક ને એની તૈયારી થઈ રહી છે. હજી લગભગ 8-10 દિવસની કે લોકો ભક્તો તો આજે આવેલા છે, તો આપણે આવી ગયા દર્શન કરવા ખોડિયારના વરાણા. આપણે આવી ગયા છે વરાણા. જો આ બહારનો બધો દ્રશ્ય છે, આ બધા ગાડીઓ પાર્કિંગ થયેલી છે અને સામે દેખાય એ માતાજીનું મંદિર છે. તો આપણે હવે અંદર જઈશું માતાના દર્શન કરવા માટે. એ પ્રાથમિક શાળા વરાણા, તાલુકો સમી, જિલ્લો પાટણ. આપણે અહીંયાથી પ્રસાદ લઈ લઈશું. હવે પ્રસાદ લઈ લીધી છે ને હવે અહીંયાથી જય મા ખોડિયાર. માના સાનિધ્ય જો ખોડિયાર માના દર્શન કરી લો તમે. જય મા ખોડિયાર. જય મિત્રો, સરસ મજાના દર્શન થઈ ગયા. કોઈ આજે ટ્રાફિક નથી, હજી તો મેળા ચાલુ થવાની વાર છે, પણ આપણે થોડા 10 દાડા વહેલા આવી ગયા આજે, એટલે સરસ મજાના દર્શન ખોડિયાર મને કરી નાખ્યા આપણે. મીતુ ઉપર જો અમારે મીતુ આવ્યા છે. પરસ મીતુ શું લીધું તમે? મીતુ શું લીધું? મીતુ બોરા એપલ બોર લીધા છે 50 રૂપિયાનો કિલો. આપણે આવી ગયા છે આપણે પોતાના આભરમાં એરિયામાં આવી ગયા છો. લગભગ 4 વાગી ગયા છે અને ઉતાર નાખ્યા છે. આવું છે મિત્રો, લગભગ 4:30 વાગે આપણે કમ્પ્લીટ કરી આવી ગયા. જો આપણે આવી ગયા ખેતરે અને પોતે સાર લે રહ્યા અહીં. ટીમે છે બાજુ આવતો રે. કેટલા ખુશ છે. ગમે તો આપણે ફરવા ગયા હોય ને તો એમના માટે કાંક લઈને આવે ને તો કેટલી ખુશ હોય. જો ટીમ ટીમે મીતુ કડી કાલ તને બીજું હાલશે કરી દે ના. આ તો મીતુ નું છે ને. મધુ તારા માટે મસ્ત સરસ મજાની ઢીંગલી લાવી છે અને એક બચ્ચું લાવી છે ઢીંગલી. ટીમી હારું તો લાઈટ વાળો ટેમ્પો લાવ્યો. જો આપણે ક્ષેત્રે આવી ગયા છે અને સારનો પોટકો પોતે કરી રહ્યા છે, એટલે આપણે સાર લઈને હવે જશું ઘરે. ટીમે કેટલા ખુશ ક્યાંક ફરવા છે એટલે કાંક એમને મારું માટે વસ્તુ લાવે એમને તો દુનિયાની હારામાં હારી ખુશી હાલ દીધી હોય ને એવું ફીલ થાય. એને